તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી એકદમ ખસ્તા એવા બિસ્કિટની રેસીપી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ સરળ રીતે આ બિસ્કિટ બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે ઘઉંના બિસ્કિટ બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે દૂધ અને ખાંડને ઉગાળવાની છે। તો મેં અહીંયા અડધા કપથી વધારે ખાંડ લીધેલી છે અને હવે એમાં 1/4 કપ જેટલું હલકું ગરમ દૂધ ઉમેરી દઈએ। દૂધ અહીંયા થોડું ગરમ લેવાનું જેથી કરીને ખાંડ છે એ સારી રીતે ઓગળી જાય। હવે થોડીવાર માટે મિક્સ કરી લઈશું જેથી ખાંડ ઓગળી જશે। તો આ રીતે મિક્સ કરી થોડીવાર માટે સાઈડ પર રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે લોટની તૈયારી કરી લઈશું। તો મેં અહીંયા એક બાઉલમાં 1/2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। જે રોટલીનો લોટ હોય તે જ લેવાનો છે। ત્યાર પછી આપણે એમાં 1/4 કપ જેટલો રવો એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલું કોપરાનું છીણ ઉમેરી દઈએ। હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેટલા ઝીણા કટ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને 1/4 ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરીશું। હવે એમાં 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરી લઈએ। હું મોણ માટે ઘીનો ઉપયોગ કરી રહી છું। તમારે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। અત્યારે આપણે 1/2 કપ ઘઉંનો લોટ ઉમેર્યો છે। પછી આપણે દૂધ અને ખાંડ ઉમેરીશું। પછી જો આપણને જરૂર લાગે તો અડધો કપ જેટલો ઘઉંનો લોટ ફરીથી એડ કરીશું। તો પહેલા તમારે આ જ માપ રાખવાનું છે। પછી જ્યારે જરૂર લાગે ત્યારે ઉપરથી થોડો ઘઉંનો લોટ ઉમેરવાનો। હવે આપણે દૂધ અને ખાંડ મિક્સ કરીને રાખેલા છે તે બધું જ ઉમેરી લઈશું અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે। અહીંયા મને થોડો લોટ ઢીલો લાગે છે। હવે મેં અહીંયા ફરીથી 1/4 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી દઈશું। હવે સારી રીતે લોટને મિક્સ કરી લઈશું અને હવે સારી રીતે લોટને મિક્સ કરીને મસળી લઈશું। તમે જોઈ શકો છો કે આપણો લોટ મસળાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે લોટમાંથી બિસ્કિટ બનાવવા માટે એક મોટો લુવો લઈ લઈશું। તો આ રીતે મોટો લુવો લઈ લેવાનો અને રોટલાની જેમ મોટી સાઈઝમાં વણી લઈશું। તો આપણે આ રીતે રોટલાને વણી લેવાનો, થોડો જાડો એવો જ રાખવાનો છે। હવે મેં અહીંયા બિસ્કિટને રાઉન્ડ શેપ આપવા માટે એક ગ્લાસ લઈ લીધો છે। એનાથી બધા જ બિસ્કિટને આ રીતે કટ કરી લઈશું। તો આ રીતે કટ કરી લેવાનું। આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરીને હવે થોડી ડિઝાઇન આપી દઈશું। તો આ રીતે ગ્લાસની મદદથી ડિઝાઇન આપી દેવાની। તો આ રીતે ગ્લાસની મદદથી બિસ્કિટ પર થોડી ડિઝાઇન આપી દઈશું। તો મેં આ રીતના બધા જ બિસ્કિટને તૈયાર કરી લીધા છે। તમારે આ જ રીતના બધા જ બિસ્કિટ બનાવી લેવાના છે। તો મેં આ રીતના બધા જ બિસ્કિટને તૈયાર કરી લીધા છે। તો હું બિસ્કિટને માઇક્રોવેવમાં બનાવી રહી છું। તમારી પાસે જો માઇક્રોવેવ ના હોય તો તમે બિસ્કિટને તળીને પણ તૈયાર કરી શકો છો। હવે મેં અહીંયા માઇક્રોવેવ શેપ ડીશ લીધેલી છે। એના ઉપર થોડું ઘી ગ્રીસ કરી લઈશું જેથી કરીને બિસ્કિટ સરસ એવા તૈયાર થઈ જાય। હવે આપણે બિસ્કિટને આ રીતે ગોઠવી લઈશું। થોડા છૂટા છૂટા ગોઠવવાના છે। તો આ રીતે બિસ્કિટને છૂટા છૂટા ગોઠવી દેવાના। હવે એને માઇક્રોવેવમાં કન્વેક્શન મોડમાં 180 ડિગ્રી પર બેક કરી લઈશું। તો અહીંયા કન્વેક્શન મોડ પ્રેસ કરીશું અને 180 ડિગ્રી કરીશું। તો 180 ડિગ્રી પર 10 થી 11 મિનિટ જેવું બેક કરી લઈશું। બિસ્કિટને તૈયાર થતા 10 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે બિસ્કિટને બહાર કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા બિસ્કિટ પરફેક્ટ એવા બન્યા છે અને કલર પણ સારો એવો આવી ગયો છે। હવે આ બિસ્કિટ ઠંડા થઈ જાય પછી એને એરટાઇટ ડબ્બામાં ભરી 15 થી 20 દિવસ ખાઈ શકો છો।
તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ક્રિસ્પી ખસ્તા એવા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. તો તમે આ રીતના બિસ્કિટ ઘરે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.